આજની ધર્મકથા. પ્રણામ. પૂર્વાપર સંબંધો એક એવું તત્વ જૈન શાસનનું કે જે ફક્ત ને ફક્ત સર્વજ્ઞની અથવા જ્ઞાનીઓની હાજરીના કારણે જ શક્ય બને. કોઈ જ્યોતિષી આપણને એમ કહી દે કે તમે ગયા ભાવમાં આ પાપ કર્યું હતું એટલે આ ભાવમાં આ ઉદયમાં આવ્યું છે આવું, તો એને માનવું કે ન માનવું એ વિકલ્પ આપણી પાસે ખુલ્લા હોય. કારણ કે જ્યોતિષી છે, એ કેટલો પરફેક્ટ હશે, એનું ગણિત કેટલું ક્લિયર હશે, વિદ્યા સરસ છે, પણ એની જાણકારી કેટલી છે એની ઉપર ડાઉટ કરવાનો અધિકાર આપણને છે. કારણ કે એ પૂર્ણ જ્ઞાની નથી. પણ પરમાત્માનું શાસન એ સર્વજ્ઞોનું શાસન છે. અને એટલે એમણે જેટલી કથાઓ ગ્રંથોના આધારે આપણને, આગમના આધારે આપણને મૂકી, એ બધી કથાઓ એટલા માટે જ આપણને મૂકવામાં આવી છે કે આપણે પૂર્ણ જ્ઞાની ઉપર પૂર્ણ વિશ્વાસ રાખી અને આ પૂર્વાપર સંબંધો જે છે એને જીવનમાં અપ્લાય કરતા શીખીએ. જેમ આપણે શત્રુઘ્નનો ભવ જોઈ રહ્યા છે. શત્રુઘ્નજીના આગળના ભવની અંદરમાં પોતે અચલ નામના રાજકુમાર છે, પિતાને લાડકવાયા છે. ગઈકાલ સુધી આપણે જોયું કે કૌશાંબીમાં એ જમાઈ બન્યા અને પછી ચડાઈ કરીને 8 ભાઈઓને હરાવ્યા. પિતા એમને ઓળખી ગયા અને પિતાએ એનો રાજ્યાભિષેક કર્યો. હવે 8 ભાઈઓએ કરેલું પાપ જ્યારે પિતા રાજા પાસે સમાચાર રૂપે પહોંચે છે કે આ લોકો એને મારી નાખવાના હતા અચલને, ત્યારે રાજાને અતિશય ગુસ્સો આવે છે અને તાત્કાલિક એ 8 ભાઈઓને દેશ નિકાલ કરી દે છે કે તમે નીકળી જાઓ આ રાજ્યની બહાર. 8 ભાઈઓએ કર્યું પણ એવું જ હતું કે એમને આ સજા મળે તો વ્યાજબી છે, કંઈ ખોટું નથી. પણ આ સજા સાંભળી અને અચલ કે જેણે સૌથી વધારે ભોગવ્યું છે, એ અચલને હૃદયની અંદરમાં કરુણા પ્રગટી. જે 8 ભાઈઓ કોઈ પણ જાતના વિકલ્પ વિના વૈર કરી શકાય એવું જ કૃત્ય જેમણે કર્યું છે, જે છેક મારી નાખવા સુધીની ક્રૂરતા ઉપર પહોંચ્યા હતા. અને જે ભાઈઓના લીધે પોતે જંગલની અંદરમાં કેવો રખડ્યો, કેવો ભટક્યો, કેટલો લોહી લુહાણ થયો, એ દિવસો કોણ ભૂલી શકે. અને અહીંયા આ અચલનો જીવ આ બધું ભોગવ્યા પછી પોતે જે રાજ્યને મેળવવા માટે કૌશાંબીના જમાઈ થયા પછી ચઢાઈ કરી છે, આટલું મોટું યુદ્ધ ખેલ્યું છે, એ રાજ્યની પ્રાપ્તિ થઈ, 8 ભાઈઓને હરાવી દીધા અને પછી હવે પોતાના પિતાને વિનંતી કરે છે કે જો આ લોકોને પોતાની ભૂલ સમજાઈ ગઈ હોય પિતાજી, તો આપણે એમને દેશ નિકાલ નથી કરવો અને એમને અભયદાન અપાવો. પાત્રતા. આપણને ઘણીવાર પ્રશ્ન થાય કે તીર્થંકર પરમાત્માઓના પરિવારજન તરીકે જન્મવા માટે પણ કેટલું બધું પુણ્ય જોઈતું હશે. આપણે પુણ્યથી એટલા બધા યુઝ ટુ થયેલા છીએ કે આપણને દરેક જગ્યાએ ફક્ત એવું લાગે કે પુણ્ય હોય ને તો બધું થઈ જાય. અહીંયા આપણે વિચાર કરીએ કે ભગવાન રામ, મર્યાદા પુરુષોત્તમ રામના ભાઈ તરીકે જન્મ લેવાનું સૌભાગ્ય શત્રુઘ્નજીને મળ્યું. જે ભાઈઓની અમરગાથા આજે 20 લાખ વર્ષે પણ ગવાય છે રામાયણની, એ ભાઈઓમાં જન્મ લેવાનું સૌભાગ્ય જેને મળ્યું, આપણને એવું લાગે કે કેટલો પુણ્યશાળી હશે, પૂર્વભાવમાં કેટલું બધું પુણ્ય બાંધ્યું હશે. પણ હકીકતે આવા ઉત્તમ આત્માઓની બાજુમાં, એમના નજીકમાં, એમના સહવાસમાં રહેવા માટે જેટલી જરૂર પુણ્યની છે એના કરતાં કંઈક ગણી જરૂર પાત્રતાની છે. પુણ્ય એ ચોક્કસપણે ભૌતિક ક્ષેત્રનું બેરોમીટર હોઈ શકે,
પણ આધ્યાત્મિક ક્ષેત્રનું બેરોમીટર એ પાત્રતા છે. પુણ્યના આધારે ભૌતિક જગતની અંદરમાં આપણે લોકોને મોટા કે નાના સાબિત કરી શકીએ, પણ માર્ગની અંદરમાં, મોક્ષ માર્ગની અંદરમાં પુણ્ય એ પાત્રતાની સામે બહુ દરિદ્ર છે. અહીંયા પાત્રતાની કિંમતો છે. અને આ અચલના જીવે એ ભવમાં 8 ભાઈઓને અભયદાન અપાવી અને એ પાત્રતા ઊભી કરી, એ પાત્રતાને ઘૂંટી અને એ પાત્રતાના કારણે પોતે પોતાના ભાઈઓને એમના ગુના બદલ માફ કર્યા, એમના પ્રત્યે કરુણા અને મૈત્રી ભાવ કેળવ્યો. વિશેષપણે એના કારણે એમને એવા ભાઈઓ મળ્યા કે જે આજે 20 લાખ વર્ષે પણ લોકોના મોઢે ગવાય છે. પૂર્વાપર સંબંધ. એમણે જે કર્યું એનું ફળ એમને આ પ્રાપ્ત થયું. જગતની એક પણ વસ્તુ નિરર્થક નથી હોતી. દરેકે દરેક ઘટના, વ્યક્તિ, વસ્તુ, પરિસ્થિતિ આ બધાનું એક કારણ છે. આપણે એ કારણને જાણી નથી શકતા, એ વસ્તુ અલગ છે, આપણું જ્ઞાન સીમિત છે એટલે. પણ આપણે ન જાણી શકતા હોવાના કારણે કાર્યનું કોઈ કારણ ન હોય એવું ન માની શકાય. અને એ જ શ્રદ્ધા છે. આપણે બહુ સિમ્પલી આ જ દ્રષ્ટાંતનો વિચાર કરીએ કે અગર અહીંયા જરાક આપણે ટ્વિસ્ટ લઈએ કાલ્પનિક રીતે કે 8 ભાઈઓને પિતાજી દેશ નિકાલ કરે છે. એ સમયે અચલ એ ભાઈઓએ ખોટું કર્યું જ છે એવું માની અને પિતાજીના ઓર્ડરની હારે કોઈ પણ જાતની આર્ગ્યુમેન્ટ કર્યા વિના એ શાંત રહે કે ભાઈ મારે શું પંચાત, એ લોકો એનું કર્મ ભોગવે, એણે ખોટું કર્યું હતું તો એ સજા ભોગવે. અગર અચલ આવું સ્ટેન્ડ લે તો એમાં ખોટું શું છે? આપણામાંનું એક પણ વ્યક્તિ એમ નહીં કહી શકે કે ના ના અચલની ફરજ હતી કે એણે એને માફ કરવા જોઈએ. નહીં, ફરજ હતી જ નહીં, 100% નહોતી. પણ એ બિયોન્ડ ફરજ ગયા. એ પ્રેક્ટિકલી દેખાતા ગુનાને પણ ભૂલી શક્યા. જેમ આપણે પ્રેક્ટિકલી દેખાતા ગુનાને બદલ જે સજા મળે એમાં શ્રદ્ધા કેળવી શકીએ છીએ, એવી રીતે કેટલુંક આપણું જ્ઞાન સીમિત હોવાના કારણે કેટલાક ગુનાઓ આપણે ભૂતકાળના જોઈ નથી શકતા, એટલા માત્રથી અત્યારે મળતી સજાને આપણા પાપનો ઉદય કહીએ એ કેટલું વ્યાજબી છે? આપણી સાથે અન્યાય થયો એમ કહીએ એ કેટલું વ્યાજબી છે? કુદરત એક પણ ઘટના નિરર્થક નથી કરતી. આ શ્રદ્ધા એ જ ધર્મ છે. જે બને છે તે ન્યાય જ છે. આ શ્રદ્ધા એ ધર્મ છે. જે બન્યું તે ન્યાય, જે ભોગવે એની ભૂલ. આ બધા અફળ સિદ્ધાંતો છે. અહીંયા શત્રુઘ્નનો જીવ અચલ પોતાના ભાઈઓને માફી અપાવે છે અને આફતના સમયે પેલા અંક નામનો જે કઠિયારો હતો જેણે કાંટો કાઢ્યો હતો એને તરત બોલાવે છે શોધીને અને એને શ્રાવસ્તી નામની નગરીનો રાજા બનાવે છે. બંનેની વચ્ચે ઘનિષ્ઠ મૈત્રી પણ જામે છે. અંતે એ બંને વૈરાગ્ય પામે છે. આચાર્ય સમુદ્રસુરી મહારાજની વાણીથી પ્રભાવિત થઈ વૈરાગ્ય પામી બંને ભેગા પ્રવજ્યા લે છે. અપમત્ત રીતે એ સંયમનું પાલન કરે છે. ક્રમશઃ બંને કાળધર્મ પામ્યા અને 5મા દેવલોકમાં બંને જણા મિત્રદેવ બન્યા. હતું શું? એકને જંગલમાં કાંટો વાગ્યો હતો અને બીજો કઠિયારો હતો. કાંઠા કાઢવામાં એની એક્સપર્ટી હતી. એની કોઈ ફરજ ન હતી. ઓલો એને કાંઈ રૂપિયા નહોતો આપવાનો. કાંટો કાઢતી વખતે એને ખબર નહોતી કે આ કોઈ રાજકુમાર છે. એણે પૂછ્યું પણ નહોતું કે ભાઈ તારું આધાર કાર્ડ, પેન કાર્ડ આપ. એણે સાહજિક રીતે એક મનુષ્ય તરીકે એક મનુષ્યની જે આવશ્યકતા છે એણે એ પૂર્ણ કરી હતી.
પણ એ સંબંધ કેવો ગાઢ બન્યો, એ ઋણાનુબંધ કેવા ગાઢ બન્યા કે છેક કઠિયારો રાજા બન્યો, સાધુ બન્યો, 5મા દેવલોકનો દેવ બન્યો, અને ત્યાંથી ચવી અને પેલો અચલનો જીવ એ શત્રુઘ્ન બન્યો, અને પેલો એમનો મિત્ર જે હતો અંક એ આ સેનાપતિ કૃતાંતવદન બન્યો. શ્રીધર પુરોહિત તરીકે અને અચલ રાજા તરીકે બંને ભવો મથુરા નામની નગરીમાં થયા હોવાના કારણે શત્રુઘ્નને મથુરા નગરીને જીતવાનું, મથુરા નગરીના રાજા બનવાનું અતિશય એનું બળ, એની ભાવના એને જાગી. અને એના કારણે લક્ષ્મણજીએ પણ જે હિંમત નહોતી કરી એ હિંમત કરવાનું એને મન થયું અને જીતી પણ લીધી, કારણ કે નગરી સાથે એનો સંબંધ હતો. આ જગતમાં એવરીથિંગ ઇઝ પ્લાન્ટ. આપણે આ ભૌતિક જગતની અંદરમાં જે પણ આપણી યારે ઘટનાઓ બને છે, આ બધી જ પહેલેથી કેટલાક સંબંધોના, કેટલાક ઘટનાઓના કારણે નિર્મિત થયેલી જ છે. અને એટલે એક કલ્પના એવું કહે છે કે આ જગત સ્વપ્ન જેવું જ છે. અહીંયા બધું ધારેલું જ થાય છે, જે ધારણાઓમાં હતું એ જ બધું થયું. મનુષ્ય કારણ વગર એમાં ચંચુપાત કરીને પોતાની એક નવી દુનિયા ઊભી કરવાનો એક પ્રયત્ન કરે છે. અલબત્ત એનો પ્રયત્ન કેટલો સફળ થાય એ તો બહુ મોટો પ્રશ્ન છે, પણ જે બને છે તે ન્યાય છે એવો સ્વીકાર ભાવ જો એ કેળવી લે તો આ જગતમાં ક્યાંય પણ કોઈ જગ્યાએ પણ દુઃખ નથી અને નથી જ. પેલા મહાત્મા આ બધું બોલતા બોલતા અટક્યા. શત્રુઘ્ન અને કૃતાંતવદન બંનેની પાંપણો આંસુઓથી ભીની થઈ અને પરશોદા આખી પણ અંતરંગ પરિણામો એટલા બધા વિશુદ્ધ કર્યા અને બધા જ રામચંદ્રજીના પ્રશ્નના આધારે પેલા ગુરુ ભગવંતને એટલા બધા વાંદે છે, એમનો ઉપકાર માને છે કે આ પૂર્વાપર સંબંધ દાખવી અને આપે અમારા જીવનની અંદરમાં, ભવિષ્યની અંદરમાં અમે ક્યાંય ખોટી દિશામાં ન વયા જઈએ એનું એક જે આલંબન અમને આપ્યું છે એ આલંબનને વાંધે અને એને માથે સ્વીકારી છે. 63 શલાકા પુરુષ ચરિત્રના આધાર ગ્રંથ પ્રમાણે આપણે આ કથા જોઈ. આ બધા આપણે પૂર્વભવો જોઈ રહ્યા છે. આજે એક એવો ભાવ થાય છે કે હજી પૂર્વભવોની સિરીઝમાં તો આપણે આગળ જશું જ, પૂર્વાપર સંબંધના બૌદ્ધિક રીતે જ એનાલાઇઝ કરવા, પણ આજે એક પુનર્જન્મ એટલે ભવિષ્યનો જન્મ એનો પ્રસંગ જોઈ લઈએ. બે એવા વ્યક્તિઓના નામ કે જે વ્યક્તિઓને જૈન કુળમાં જન્મેલું એક વ્યક્તિ એવો નહીં કે જેણે એમના નામ નહીં સાંભળ્યા હોય. વસ્તુપાળ, તેજપાળ. આપણને એમના પૂર્વભવો સાંભળવામાં રસ હોઈ શકે, એવું બની શકે, પણ એ કદાચ પ્રાપ્ય ઓછા છે. પણ ક્યાંકથી વસ્તુપાલ ચરિત્રના આધારે આપણને એમના ભવિષ્યના ભવો શું હશે એ જાણવા મળે છે. ઇતિહાસ પ્રસિદ્ધ એવી 2 હસ્તીઓ આપણને ખ્યાલ છે કે વસ્તુપાળજી છરીપાલિત સંઘ દરમિયાનમાં કાળધર્મ પામ્યા. એ પછી 10 વર્ષ સુધી એમના લઘુબંધુ તેજપાલ એ જીવંત રહ્યા. એમણે પણ વસ્તુપાલજીની જેમ જ દાનની ગંગાને વહેતી રાખી અને જૈન શાસનની ખૂબ પ્રભાવના કરી. જ્યારે તેજપાલજીનો અંતિમ સમય આવ્યો હતો ત્યારે એ પોતાના કુટુંબીઓને લઈ અને શંખેશ્વર તીર્થની યાત્રા માટે જઈ રહ્યા હતા. માર્ગની અંદરમાં ચંદ્રોન્માન નામનું નગર હતું. એ નગરની અંદરમાં એમણે છેલ્લા શ્વાસ લીધા. એ નગરના રાજા જૈત્રસિંહ એણે એ જ જગ્યાએ ભવ્ય જિનાલય પણ બંધાવ્યું. પણ 10 વર્ષના ગાળામાં વસ્તુપાલજી અને તેજપાળજી આ બંનેઓનું મૃત્યુ થવાના કારણે એ બંનેના ગુરુ ભગવંત વર્ધમાનસુરી મહારાજ એ એકદમ ખળભળી ગયા અંદરથી. આટલી મોટી હસ્તી એની વિદાય થાય તો જગતની અંદરમાં કોને આઘાત ન લાગે. અને આ તેજપાલજીના મૃત્યુ પછીથી તો આ વર્ધમાનસુરી મહારાજ એ અત્યંત અંતર્મુખ બની ગયા અને એમણે ત્યાં અભિગ્રહ કર્યો કે શંખેશ્વર દાદાના દર્શન નહીં કરું ત્યાં સુધી હવે હું આંબેલ જ કરીશ. એક તો ઉંમર થઈ ગયેલી, બહુ મોટી ઉંમર,
દેહ પણ જર્જરિત થઈ ગયો હતો. અને એવામાં આ આંબિલ નામના તપનો શ્રમ, પાછા એમના આંબિલ પણ આપણા આંબિલ જેવા તો હોય નહીં, કે જેમાં દાળ ઢોકળીથી સ્ટાર્ટ થાય અને ઢોસા, ઇડલી બધું ચાલી રાખે. એ તો ખરા અર્થમાં આંબિલ હતા. એટલે આંબિલથી શરીરને જે કષ્ટ પડે એ પણ એટલું બહુ મોટા પ્રમાણમાં હોય. એટલે જે શંખેશ્વર પહોંચ્યા નહીં એ પહેલાં જ માર્ગમાં એમનો કાળધર્મ થયો. શંખેશ્વરની અભિગ્રહની ધારામાં કાળધર્મ પામ્યા અને જીવન અત્યંત ઊંચું અને સંવેગી હતું. એટલે એ કાળધર્મ પામી અને શંખેશ્વર તીર્થના અધિષ્ઠાયક દેવ તરીકે જન્મ્યા વર્ધમાન સુરી મહારાજ સાહેબ. હવે જેવા એ અધિષ્ઠાયક દેવ તરીકે જન્મ્યા એટલે તરત જ એમણે અવધિજ્ઞાનની પ્રાપ્તિ તો હતી જ સાહજિક રીતે. એટલે એમણે શોધ્યું કે આ વસ્તુપાળ અને તેજપાળનો જીવ ક્યાં ગયો. પણ પોતાની કેટલીક મર્યાદાઓ, દેવભાવમાં પણ કેટલીક મર્યાદાઓ હોય, એ મર્યાદાઓ એમને નડી અને પોતે જાણી શક્યા નહીં. પણ દેવ તો છે જ. એટલે તરત જ પહોંચ્યા સિમંદર સ્વામી ભગવાન પાસે અને સિમંદર સ્વામી ભગવાનને વિનંતી કરે છે પરસદામાં બેસીને કે પ્રભુ, મને વસ્તુપાળ તેજપાળ જે છે એમના આવતા ભવો ક્યાં થવાના છે એ અમને જણાવો. અને ત્યારે સિમંદર સ્વામી ભગવાન ફરમાવે છે કે વસ્તુપાળનો આત્મા આ જ મહાવિદ્ય ક્ષેત્રની, આ જ પુંડરીકની નગરીની અંદરમાં એક રાજકુમાર તરીકે જન્મ્યો છે. એનું નામ છે કુરુચંદ્ર. એ આ જીવનમાં આગળ વધતા વધતા રાજા બનશે અને અંતે રાજર્ષિ થઈ અને દીક્ષા લેશે. બહુ ઉત્કૃષ્ટ સંયમ આરાધશે અને વિજય નામના પહેલાં અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થશે. એ અનુત્તર વિમાનમાંથી ચેવન પામી અને વસ્તુપાળ ફરીથી મહાવિદ્ય ક્ષેત્રમાં જ આવશે. ફરીથી એ રાજા થશે, રાજ્યનું સુખ પામશે અને ફરીથી એ રાજ્ય સુખ ભોગવી અને દીક્ષા લેશે અને એ જ ભવમાં દીક્ષા પાડતા પાડતા કેવળ જ્ઞાન પામશે અને મોક્ષે જશે. કુલ મળીને વસ્તુપાળજી 4 ભવ કરશે. વસ્તુપાળજીનો ભવ ગણી લઈએ તો વસ્તુપાળજી, ત્યારબાદ મહાવિદ્ય ક્ષેત્રના કુરુચંદ્ર રાજર્ષિનો ભવ જે અત્યારે એમનો ચાલી રહ્યો છે, ત્યારબાદ અનુત્તર વિમાનનો ભવ, પહેલા અનુત્તરનો, અને ત્યારબાદ ફરીથી એક રાજાનો ભવ અને એ જ ભવમાં દીક્ષા લઈ અને કેવળ જ્ઞાન. આમ આપણી સમજણ જે વસ્તુપાળજીની છે એ સમજણ પ્રમાણેથી 4 ભવ કુલ મળીને એમના થયા. તેજપાળજી, એનો પ્રશ્ન પૂછાય છે અને ત્યારે પ્રભુ જણાવે છે કે તેજપાળજી અત્યારે પહેલાં દેવલોકમાં ઉત્પન્ન થયા છે અને એ પણ આ જ રીતે મહાવિદ્ય ક્ષેત્ર આદિ ભવો કરી અને ચોથા ભવમાં મહાવિદ્ય ક્ષેત્રમાંથી જ મોક્ષે જશે. આચાર્ય વર્ધમાન સુરીજી મહારાજ, વસ્તુપાલજી અને તેજપાલજીના ગુરુ, અત્યારે શંખેશ્વરજીના અધિષ્ઠાયક દેવ, એમનો આત્મા રોમાંચિત થયો. પૂર્વભવના સ્નેહથી પ્રેરાઈ એમણે ભરત ક્ષેત્રમાં અહીંયા આવી અને જૈન સંઘ સમક્ષ પ્રભુએ ભાખેલી આખી હકીકત એમણે જણાવી. એ સમયે જેમણે જેમણે સાંભળ્યા એ બધાના મસ્તક વસ્તુપાળ ને તેજપાળને નમી પડ્યા. આપણને વસ્તુપાળ ને તેજપાળે કરેલા સુકૃતોની યાદી બહુ મોટી મળે છે અને આપણને એનાથી ઘણો અહોભાવ ઊભો થાય છે. પણ આ પુનર્જન્મોમાંથી જે શીખવાનું છે, આવતા ભવોમાંથી, એ આ છે કે આ બધા જ સુકૃતોના આધારે એમણે મેળવ્યું શું? તો કે મહાવિદ્ય ક્ષેત્રમાં જન્મ, રાજા તરીકેની પુણ્યાઈ, પરમાત્માની અકાટ્ય શ્રદ્ધા અને દીક્ષા લેવાનું મન થાય એવું ચિત્ત. દીક્ષા લે છે અને એવું ઉત્કૃષ્ટ પાડે છે કે છેક અનુત્તર વિમાનના દેવ થાય છે અને ત્યાંથી જવી અને ફરી પાછા મહાવિદ્યમાં અને એ જ ભવે કેવળ જ્ઞાન. કરેલા સુકૃતો એની અંદરમાં જે નિસ્પૃહતા વસ્તુપાળ તેજપાળે કેળવી, એ નિસ્પૃહતાના આધારે અનુબંધો એટલા પવિત્ર થયા કે છે કેવળ જ્ઞાન સુધીની યાત્રા સુધી એ અનુબંધો એમને ભેગા રહેશે. આપણે જ્યારે જ્યારે એમના સુકૃતો જોઈએ ત્યારે ત્યારે ચોક્કસપણે આ અનુબંધોને પણ વિચારવા જોઈએ
એમના સુકૃતોના આધારે આપણે આલંબને સુકૃતો કરીએ એ બહુ સારું છે, પણ નિસ્પૃહતાના અનુબંધ સાથેના સુકૃતો એ આટલા બધા વર્ષે પણ કેમ ગવાય છે અને આપણી તો લાગેલી તકતીઓની સિમેન્ટો નીકળી જાય છે? આ જ કારણ છે. કારણ કે એમના મૂળમાં નિસ્પૃહતા હતી, એમનો અનુબંધ ચોખ્ખો હતો. આપણે આપણા બંધને ચોખ્ખો કરવા જેટલો પ્રયત્ન કરીએ છીએ એ સારો જ છે, પણ એનાથી વિશેષ પ્રયત્ન આપણા અનુબંધને શુદ્ધ કરવાનો કરવો જોઈએ. એ આપણને આ વસ્તુપાળ તેજપાળના પુનર્જન્મો આપણને શીખવે છે. આવતીકાલે ફરીથી આ પૂર્વાપર સંબંધોની ધારામાં કોઈક નવા આત્મા સાથે મળશું. પણ આ ભવની અંદરમાં થતી દરેક ઘટનાના મૂળ કારણમાં કોઈક પૂર્વભવની ઘટના છે. એ પૂર્વાપર સંબંધને સ્વીકારતા શીખીએ. આ ભવમાં જે નિમિત્તના કે જે વ્યક્તિના કારણે આપણે દુઃખી થયા એને ખોટો ગણતા પહેલાં આપણે નક્કી કરીએ કે આ તો નિમિત્ત માત્ર છે, એની પાછળ ઊભેલું મારું કર્મ, ખરો રોલ પ્લે તો એનો છે. એ કર્મને હું જોઈ ભલે ન શકું, પણ આ કથાઓના આધારે હું સમજી શકું છું કે પૂર્વાપર સંબંધ વિના એક પણ ઘટના જગતમાં બનતી નથી. બસ આવી કંઈક શ્રદ્ધા આપણી નિર્મળ થાય. કર્મગ્રંથના આધારે, કર્મ વિજ્ઞાનના આધારે આપણું જીવન થાય, એવી શુભ મંગલ કામના સાથે જીના જ્ઞાવૃત કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસનમ.